હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો અત્યારે વહેલી ઉઠીને વ્લોગ એડિટ કરીને હું ને ભાર્ગવ જયા છીએ સલૂન. આજે આપણે 2 સલૂને જવાનું છે. કાલે હું નીકળું છું સુરત. મારા બેસ્ટ ફ્રેન્ડ હાર્દિક અને ધ્રુવાના લગ્ન છે. પહેલાં હું નેલ્સ કરાવવા જઈ, મેનિક્યોર કરાવીશ, નેલ્સ કરાવી. આ બધી વસ્તુ મને જરાય નથી ગમતી. છોકરી થઈને નેલ્સ કરાવવા કે મેનિક્યોર કરાવ, ફેશિયલ કરાવ, ખાલી એક એની સ્કિન સારી રહે, હેલ્ધી રહે. પણ મને છે ને આવું બધું જરાય નથી ગમતું. પણ આઉટફિટ પહેરશું, કપડાં પહેરશું, નેલ્સ બી કરેલા હોવા જોઈએ, મેનિક્યોર બી હોવું જોઈએ. તો ચલો ફટાફટ પહેલાં એક વુમન લક્ઝરી સલૂન કરીને છે, ત્યાં હું નેલ્સ ને મેનિક્યોર કરવા જઈશ. અને મારી એક ફ્રેન્ડ છે અક્ષર મહેંદી કરીને, જેની સાથે મેં બહુ ટાઈમ પહેલાં મહેંદી કરી. મારો ફેસ ખબર તમને યાદ હોય તો બ્લોગમાં મેં બતાવ્યું હતું. મારો ફોટો એને મહેંદીમાં દોરેલો હતો. આજે આવવાની છે મહેંદી કરવા માટે, છે ગામડેથી અહીંયા જુનાગઢ મને મહેંદી કરવા માટે આવવાની છે. તો એ આ 2 કામ પતાવીને પછી એને હું નેહાના પાર્લરે બોલાવીશ કે બધાય પાર્લરના જ કામ કરવાના, બીજું કાંઈ નથી કરવાનું, જે મને જરાય નથી ગમતું. બધા એમ કે કહું વાવ સલૂન એટલે રિલેક્સિંગ ફીલ પડે બરાબર. મને બહુ જ કંટાળો આવે, બહુ સખત કંટાળો આવે. એ વાવ જો કઈ વસ્તુ મુનાવર ડોંગરીની આएगी ટ્રોફી આएगी જુનાગઢ. સો ગાઈઝ, બધાનું એક જ ક્વેશ્ચન છે હમણાંથી મારા મતલબ કમેન્ટમાં કે ગમે ત્યાં લઈ લો, બધી જગ્યાએ તમે જોઈ લો, મને એક જ ક્વેશ્ચન પૂછે, બિગ બોસમાં કોને સપોર્ટ કરો? બિગ બોસમાં હું કોઈને સપોર્ટ નથી કરતી. મેં બિગ બોસ જ નથી જોઈ કે આ વખતેનું એટલું બધું બોરિંગ બિગ બોસ હતું કે અમે કંઈ ઇન્ટરેસ્ટ જ નહોતો. અને બહુ કોન્ટ્રોવર્શિયલ હતું, બહુ અલગ જ, બહુ સંબંધ મતલબ શું કહે પર્સનલ જે સંબંધ છે ને બહુ વધારે એમાં શો કરી દીધા હતા, જેથી કરીને મેં નથી જોયું આ વખતેનું. અને રિવ્યૂ બી સારા નહોતા આ વખતેના બિગ બોસના. પણ મુનાવર જુનાગઢથી છે ને એ ખાસો ફેમસ થયો, સ્ટેન્ડઅપ કોમેડિયન બની ગયો. ત્યાં સુધી કદાચ જુનાગઢ જ રહેતો હતો. મારે ઘણા ફ્રેન્ડ છે જે એમના સગામાં ભાઈ છે અને ફ્રેન્ડ બી થાય છે, એટલે હું નથી ઓળખતી પર્સનલી. બટ કેમ કે એ લોકઅપ જીવતો હતો ને ત્યારે જુનાગઢ આવ્યો હતો. તો અહીંયા બધાએ મસ્ત એનું સન્માન કર્યું હતું ને રેલી કાઢી હતી, વોટેવર ઘણું બધું કર્યું. તો આઈ હોપ કે બિગ બોસ જીતીને જુનાગઢ આવે, કે એનું જન્મભૂમિ બોનભૂમિ બધું આ જ કહેવાય ને, બોન પ્લેસ ને બધું આ જ છે. તો ઇફ એ આવતો હશે તો હું પાક્કું તમને બતાવીશ, મુનાવર મળીશ તો બી બતાવીશ. એન્ડ મુનાવરને આપણે સપોર્ટ કરીએ છીએ, આવી રીતે સપોર્ટ કરીએ છીએ આપણે જુનાગઢથી છે ને, એટલે ચલો હવે ઇફ તમે વોટ કરવા માંગતા હોય તો તમે તમારા ફેવરેટને કરજો, કેમ કે તમે જોતા હશો ને હું જોતી નથી, મને ખબર નથી કોણ કેટલું સારું પ્લે કરી રહ્યું છે. એટલા માટે આ વખતે તો જજ કરવા એ અઘરા છે, કેમ કે બધાની અલગ અલગ પર્सनालिटी બહાર આવે છે. सो या गाइस, चलो अभी हम सलून में पहुंच गए हैं हम सलून पहुंच गए हैं गाइस. अभी हम जाते हैं, ट्रीटमेंट करवाते हैं, आपको थोड़े बहुत वीडियोस भी दिखाते हैं. एंड फिर लाइक हुजर वुमेन्स वर्ल्ड, दिस इज वेरी लार्ज सैलून गाइस. इट्स रियली लग्जरी सलून गाइस. બહુ મોટું સલૂન છે. શું કે તું પાર્કિંગમાં રહી ભાઈ કે તું જાય છે? મારો ભાઈ બિચારો કંટાળે મારી પાછળ. હું અહીંયા 2 કલાક છું, પછી ત્યાંથી 2 કલાકથી પાછા બીજા પાર્લરે 2 કલાક જઈશ. તો વોટ આર યુ ડુઈંગ? એટલે તું મને એક કામ કર, મારી ટ્રીટમેન્ટ ખતમ થાય પછી આવી છે. એવું કરું ઉપર સુધી મૂકી જા, પછી આવતો રહે. તો આજે હું બહુ નેચરલ મેકઅપ કેવી રીતે કરવો, કેમ કે શૂટની અંદર તમે બહુ કેકી કે વધારે હેવી મેકઅપ ના કરી શકો. આમાં અર્થે નવા સીસી સીરમ લોન્ચ કર્યા છે, જેની વિશે હું તમને આજે કહીશ. એમના ટિન્ટ બી લોન્ચ થયા છે, તો હું એના વિશે બી તમને કહીશ. તો મારો શેડ છે 01 વેનીલા. આ બધા અલગ અલગ બીજા બી શેડ્સ છે, એટલે તમે બાય કરી શકો. અલગ મારી ઉપર બતાવું છું કે કેવો છે. લગાવીશ કેમ કે મને હાથેથી વધારે ફાવે. મેં લગાવી લીધું છે, પણ એટલું નેચરલ લાગે છે ને, એટલું મસ્ત લાગે છે કે લૂઝ પાવડરથી સેટ કરવા પહેલાં તો રિસીવ થયા છે. તો 3 ટિન્ટમાંથી જે બહુ નેચરલ છે, જે છે આ લિપ ચીક ટિન્ટ. તમે આની અંદર વિટામિન સી છે, જે તમારી સ્કિનને ગ્લોઈંગ કરવામાં બહુ હેલ્પ કરે. તો તમે ફિંગર્સથી જ એપ્લાય કરીશ. ટિન્ટ લગાડવું બહુ ગમે છે, જેથી કરીને તમારું સિરિયસલી મને લાગે કે તમે નેચરલી આટલા બ્લશી છો, ક્યુટી છો, શું તમે પાવડરથી સેટ કરી શકો છો. આટલો નેચરલ લાગે છે, જોઈ લો. આ પ્રોડક્ટ એમેઝોન, પર્પલ, નાઇકા, ફ્લિપકાર્ટ બધામાં અવેલેબલ છે. એક હાઇડ્રા ગ્લો સીસી સીરમ છે, જેની અંદર
વિટામિન સી અને હાઇલુરોનિક એસિડ આવેલું છે. આ બહુ નેચરલ ગ્લો આપે છે, ડર્માટોલોજીકલી ટેસ્ટેડ છે, ક્રુએલ્ટી ફ્રી છે, વીગન છે, પ્લાસ્ટિક પોઝિટિવ બ્રાન્ડ છે. જેટલું પ્લાસ્ટિક આ યુઝ કરે છે એનાથી વધુ રિસાયકલ કરવામાં માને છે. આ આવો દાવો કરે છે કે આ લોંગ લાસ્ટિંગ રહે છે અને સિરિયસલી જેટલો નેચરલ લુક આપ્યો છે એની પરથી તમને ખબર પડી જ જશે. પેલી છે હાઇડ્રેટિંગ છે, તમારી સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જાય અને સ્પેશિયલ વસ્તુ એ જ છે કે સ્કિનમાં ઓબ્ઝર્વ થવું જોઈએ. આ વોટર રેઝિસ્ટન્ટ છે, મતલબ તમે વોટરપ્રૂફ રીતે આને યુઝ કરી શકો છો. અને તમે કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરો છો તો એનું મિશન છે મિલિયન્સ ઓફ ટ્રી પ્લાન્ટ કરવાનો. તો આ એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બ્રાન્ડ પણ છે. આ પ્રોડક્ટને ખરીદવા માટે જો તમે મારો કૂપન કોડ યુઝ કરશો જે છે પ્રિય 2024 તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. તમારા નજીકના મામાઅર્થ સ્ટોરની વિઝિટ કરી શકો છો એન્ડ ઓલ્સો મામાઅર્થની એપ્લિકેશનમાં બી વિઝિટ કરી શકો છો. ત્યાં તમને કેટલા બધા ડિસ્કાઉન્ટ મળશે. છોકરા બી યુઝ કરી શકે છે, ડોન્ટ વરી બોયઝ, તમે બી યુઝ. સો ગાઈઝ, નેલ્સ થઈ ગયા છે આપણા, મેનિક્યોર પેડિક્યોર, નેલ્સ બી કરી લીધા. હવે હું આવી છું મહેંદી કરાવવા અને દીદી કરી દઈ છે મને અક્ષર મહેંદી. આની પહેલાં આપણે કહી દીધું ત્યારે ખબર મારું ફેસ પોર્ટ્રેટ કર્યું હતું મારું ફેસનું. અત્યારે તો બહુ નોર્મલ કરીએ છે, સિમ્પલ એન્ડ ક્યુટ. તો યા હું થાકી ગઈ, જલ્દી ઘરે જાઉં, થાકી ગઈ હું પાર્લરમાં જતો આખો દિવસ. ખબર આમાં નાખવું હતું ના કેટલું ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે અમે નીકળી રહ્યા છીએ રાજકોટ માટે. તમે એમ કહેતા હશો કે પ્રિયંકા દીદી ગમે ત્યારે બહાર જતા હોય ત્યારે આ જ કપડાં પહેરાવો. પણ એનો સોરી હું જોતી હતી કેમેરો સાફ છે કે નહીં. એનું રીઝન છે કે આ એટલા કમ્ફર્ટેબલ, આ વિન્ટરના એટલા કમ્ફર્ટેબલ કપડાં છે. ઓલા વિન્ટરમાં લીધું હતું અમે હુડી પેન્ટાલુસમાંથી, પણ એટલું સારું હે, ગરમ ફેશન બધું થઈ જાય. પેરાશૂટ એસી ચાલુ એમાં પેરાશૂટ પેન્ટ પરમિનેન્ટ છે. એ એટલું મસ્ત કમ્ફર્ટેબલ હે, આ એટલું કમ્ફર્ટેબલ હે ને હું આખી કમ્ફર્ટેબલ છે. એટલે મસ્ત આપણે કેજ્યુઅલ લુકમાં જઈ રહ્યા છીએ. ઇકોનોમી ડ્રાઇવ મોડ એક્ટિવેટેડ. તું પહેલા બોલ લે. કમ્ફર્ટેબલ લુકમાં જઈ રહ્યા છે રાજકોટ. એટલા માટે જાણજો, જુનાગઢથી ટ્રેન અવેલેબલ નહોતી, બસે અવેલેબલ નહોતી. બસ હતી અવેલેબલ, એ મને રાતે 12:30-1 વાગે પહોંચાડતી હતી. સુરતમાં મને કંઈ ખબર નથી પડતી, લાઈક 1% બી ખબર નથી પડતી મને. અહીંથી જા દે હોય ને ગાડીનું ઢેર, તો સુરતમાં હવે હું ત્યાં જઈને કોઈકને ફોન કરીશ કે મને લઈ જાઓ રેલવે સ્ટેશનથી, કેમ કે ત્યાંથી પછી રાતે એટલી લેટ હું પહોંચીશ તો પ્રોબ્લેમ થઈ જશે. તો હવે અહીંથી રાજકોટ સુધી અમે શું કહેવાય કે ગાડીમાં જઈએ છીએ. એક ફ્રેન્ડ આવે છે એન્ડ એને લઈ અને ભાઈબંધને લઈને આપણે રાજકોટ જશું. રાજકોટથી ભાર્ગવને પછી લોકો રિટર્ન થઈ જાય. ભાર્ગવ એકલો હોય તો નો કમ્ફર્ટેબલ, મતલબ આમ કમ્ફર્ટેબલ તો રહે પણ એને એકલો નથી મૂકવો મારે. એટલે મેં કીધું કે તું એ મારો ફ્રેન્ડ. તો રાજકોટ જવાનું હોય તો મોસીન હોય ને કાસલમ ભેગો હોય ને, તો એ પાકા ભાઈબંધ અમારા બે. તો હવે રાજકોટ પહોંચીએ, ત્યાંથી પછી રેલવે સ્ટેશન જશું. રેલવે સ્ટેશનથી પછી સુરત, હું અને ભાર્ગવ ને એ લોકો પાછા જુનાગઢ રિટર્ન. તો યસ ફાઇનલી ગાઈઝ ગોઈંગ ટુ માય ફ્રેન્ડ્સ વેડિંગ. એન્ડ મહેંદી બહુ ઓછી આવી કેમ કે રાતે પેકિંગ કરવાનું બધું હતું. ફેસ વોશ કરવું હતું, ફેસ ક્લીન કરવું હતું હરખું વ્યવસ્થિત. તો મેં ભાર્ગવ મને ફેસ વોશ તો કરી દીધું પણ મજા નહોતી આવતી આમ. તો મેં છે ને મહેંદી કાઢી નાખી એટલે આવી પણ મને લાગે છે 1 દિવસ પછી થઈ જશે. મસ્ત આવી જેવી આવી. અને આ મેં મારી રિંગ જે કાલે લીધી, આ રિંગ મેં કાલે લીધી સિલ્વરની છે, રિયલ સિલ્વરની. મારે કેટલા ટાઈમથી લેવું હતું કેવું હતું, પણ મેં છે ને લીધી હતી. મમ્મીએ છે ને મને ગોલ્ડની રિંગ્સ બનાવી દીધી, પણ મને છે ને ગોલ્ડની રિંગ નથી ગમતી, પહેરવી જ નથી ગમતી. મને છે ને મતલબ કે આપણે ન કહીએ કે આપણને કમ્ફર્ટેબલ નહીં, પણ આપણને યુઝ ટુ ના થાય. મતલબ લાઈક આપણી આંગળીમાં મતલબ ચામડી ઉખડી જાય, કાન દુખવા માંડે સોનું પહેરવાથી, તો મને કમ્ફર્ટેબલ નથી સોનું, તો હું પહેરતી જ નથી. તો મેં સિલ્વરની કરે આપણે એવી. કેવી છે મને કહેજો. એન્ડ નેલ્સ બી કેવા છે, મહેંદી બી કેવી છે એ બી કહેજો. તો ચાલો હવે નીંદર આવે મને તો મને તો લાગે જ કે હું હોઈ જાય થોડીક વાર પછી જ રાજકોટ ફટાફટ પહોંચીએ. એન્ડ બસ પહેલાં ભાગભાઈ પુગાડી દઈએ તો સારું. હા ભાગભાઈ ચલો ફાઇનલી ગાઈસ રાજકોટ પહોંચીએ. રાજકોટ પહોંચીને હું ખાઉં જાઉં, નામ ખાઈ જાઉં, હું ખાતી સમોસા ખાઈએ. તો હાલો ઇડલી સાંભર ખાવા. હવે કેટલા વાગ્યા ભાગાભાઈ જોતો ટાઈમ જોઈ લીધો? ટાઈમ જો 11:15. અને ભાર્ગવભાઈ મને 1 કલાકમાં રાજકોટ પહોંચાડી દીધી યાર. થેન્ક યુ ભાગાભાઈ. હવે 1 વાગે અમારી ટ્રેન હે, તો અહીંથી પછી અમે રેલવે સ્ટેશન જઈશું. ત્યાંથી હું સુરત જતી થાય ને આ લોકો ઘર બેઠા થાય.
ફાઇનલી પહોંચી ગઈ હું. બહુ ખરાબ હતું આ, બહુ ખરાબ હતું. ક્યારેય લોકલમાં ટ્રાવેલ નહીં કરવાનું, એકલાને તો ક્યારેય નહીં. બહુ શેડી લોકો હતા, બહુ જ શેડી લોકો ભાઈ. ડર લાગતો તો બહુ જ વધારે. છોકરા અને મતલબ ભાઈઓને ઘૂરીને જોઈ આપણે કેટલા લોકોને કહીએ કે પ્લીઝ સામે જોઉંમાં. બહુ એટલે બહુ ખરાબ એક્સપિરિયન્સ હતો, પણ મારી પાસે કોઈ ઓપ્શન નહોતું એટલે મારે કરવું પડ્યું. બટ હવે હું ક્યારેય નહીં કરું, લાઈફમાં ક્યારેય નહીં, લોકલમાં ટ્રાવેલ નહીં કરું. હોટલે પહોંચી ગયા છીએ એન્ડ મેં તમને જેમ કીધું એમ કે ક્યારેય એકલી છોકરીને લોકલમાં ટ્રાવેલ ના કરવું જોઈએ. હું મારું નથી કહેતી કે હું શું કહેવાય આ બધું કરું છું કે મને કોઈક બે લોકો ઓળખે છે એટલા માટે હું આ બધું કહું છું, એના માટે નથી કહેતી. હું તમને સેફટી માટે કહું છું, કેમ કે આજે જે મને મતલબ આની પહેલાં મેં એક ટ્રાવેલ કરેલું છે, પણ ભાર્ગવ હારે હોય ને એટલે પ્રોબ્લેમ ના પડે. પણ આજે બહુ ખતરનાક મતલબ એક્સપિરિયન્સ. મતલબ એક છે ને બેન હતા, એક દાદીમાં નહીં પણ થોડાક એનાથી નાની એજના બેન હતા. તો એ છે ને જ્યારથી હું બેઠી ને રાજકોટથી ત્યારથી એ કન્ટિન્યુઅસલી મારી આમ કન્ટિન્યુઅસલી એ 1 કલાક સૂતા ને મને એમ અંદરથી એમ થયું કે હાશ કે હવે સૂઈ ગયા. મને એને પૂછવું શું કે તમે શું કામ એને મારી સામું જોવો છો? અને ડર લાગે, આપણે એકલા હોય ને ડર લાગે. તો પછી એ મતલબ એટલી ક્રીપી રીતે જોતા હતા ને કે મતલબ મને એમ ડર લાગતો હતો. નોર્મલ માણસ હતું પણ એ એવી રીતે જોતો હતો ને એનાથી ડર લાગતો હતો. એ પતી ગયું પછી અહીં હું બેઠી છું અને એક્ઝેક્ટ સામે એક અંકલ બેઠા હતા. એ બી કન્ટિન્યુ મેં પછી શું કર્યું ખબર, ચુંદડી લીધી. મને બહુ એટલે બહુ પેઇન થતું હતું પેટમાં, તો મેં શું કર્યું કે મને સૂવું હતું. મેં કીધું મારે સૂવું છે. તો પછી ચુંદડી લીધી, ચુંદડી માથે ઓઢી અને પછી હું સૂઈ ગઈ. કેમ કે મારી પાસે કોઈ ઓપ્શન નહોતું, મારે સૂવું પડ્યું. કેમ કે શું કહેવાય કે આ સાંભળીને કદાચ પપ્પા કે મમ્મી મને ક્યારેય બીજી વખત એકલી નહીં મોકલે. બટ આ શેર કરવું બહુ જરૂરી હતું કે સાવચેત રહેજો. ઇફ જાઓ તો બહુ જરૂરી હોય તો પ્લીઝ સાવચેત રહેજો. કેમ કે બહુ એટલે બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો છે આજ મારો. અને મેં તત્કાલમાં ટિકિટ કરાવી અને લાસ્ટ ટિકિટ હતી ને એટલે આવું થયું. બાકી હર વખતે હું સારી કરાવું છું ટ્રેન. અને લોકલી સારી હોય છે, પણ છે ને તમારી ફેમિલી સાથે તમે જાઓ ને, મને કોઈ જો મારા માટે છે ને બસ ટ્રેન એ બધી વસ્તુ ગૌણ છે. મારે ખાલી એક જગ્યાએથી એક જગ્યાએ પહોંચવું છે, બસ એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હું એવું નથી કહેતી કે હું ભાઈ આ સ્ટાન્ડર્ડની માણસો આવું છે તેવું છે, હું એવું કંઈ નથી કહેતી. હું તમને જસ્ટ નોર્મલ વસ્તુ કહું છું કે છોકરીઓ પ્લીઝ સેફ રહેજો, છોકરાઓ બી. કેમ કે મેં એવા બી એક્સપિરિયન્સ છે જે હું તમને શેર નહીં કરી શકું છોકરાઓના બી. એના સિવાય હું ઉતરતી હતી ત્યારે મતલબ બહુ મોટી લાઈન હતી. તો જે વેચવાવાળા હોય ને એટલી પગ મૂકવાની જગ્યા નહીં નીચે લોકલમાં. નીચે બી લોકો બેઠા હોય જેની કન્ફર્મ ટિકિટ ના થઈ હોય. પછી જે વેચવાવાળા હોય ને અમે બધા ઊભા, કેમ કે ઓફકોર્સ સ્ટેશન આવી જાય એટલે બધા ઊભા થઈ જાય, લાઈનમાં ઊભા રહી જાય. કેમ કે પછી છે ને ચડવાવાળા લોકો વધારે હોય ને તો એમાં આપણે ઉતરી ના શકીએ અને આપણી ટ્રેન બી જતી રહે અને આપણે બી ટ્રેનમાં સલવાઈ જાય. તો લાઈનમાં ઊભી રહીને તો શું કહેવાય કે જે વેચવાવાળા હોય ને એ સામેથી આખી લાઈન આવે. હવે બધેથી ક્યાંયથી જવાની જગ્યા નહીં, ટ્રોલી બેગ પછી બેગ, અને આપણે એને કહીએ કે પ્લીઝ ઊભા રહ્યો તો ઊભા નહીં, માથે ચડીને એ લોકો નીકળે છે. એટલો ખરાબ એક્સપિરિયન્સ છે ને આજે, એટલું મને અંદરથી દિલથી બહુ અનકમ્ફર્ટેબલ ફીલ થયું, બહુ ખરાબ એટલે ખરાબ ફીલ થયું. અને ઊભી હતી ને તોય એક માણસ સામે હતો જે એની સીટ ઉપર બેઠો હતો. કન્ટિન્યુઅસલી 1 સેકન્ડ નહીં હોય કે એને આંખ પટપટાવી હોય, કન્ટિન્યુઅસલી. મને એટલું આજે મને અંદરથી થઈ ગયું ને, પછી મને સ્ટેશન રેલવેની અંદર એવું ફીલ થતું હતું. પછી બહાર નીકળીને તો મને શ્વાસમાંથી શ્વાસ આવ્યો કે હાશ હું ફાઇનલી ઉતરી નીચે. કેમ કે 1 વાગ્યાથી 9 કલાકનો રસ્તો, એટલો અત્યાર સુધીની ખરાબમાં ખરાબ જર્ની હોય તો આ હતી.
એમાંય ત્યાં પોલીસવાળા પૂછવા આવે ને, આપણે એકલા હોય ને એટલે પૂછવા આવે કે 139માં તમે ફોન કરી દેજો, તમે એકલા છો તો ગમે એ પ્રોબ્લેમ પડે તો ફોન કરી દેજો. હવે મારે છે ને આખો સીન ક્રિએટ નહોતો કરવો, કેમ કે હું પછી ત્યાં સુધી પહોંચે જ ને તો એ બધી વસ્તુ એક્સપ્લેન કરવામાં આવે. ઇફ મેં ફોન કર્યો હોય કે આ જોઈ રાખે છે, છોકરાઓનું તો સમજ્યા પણ એક આંટી હતો એટલું ક્રીપી હતો ને, એમ થાય તમે ભૂતથી હું ડરવાના, તમે એવી બધી વસ્તુ શું ડરવાના. એ આંટી ખાલી તમારી સામું જોઈ દે ને તો તમારી ફાટી રહી. બાપરે, બહુ એટલે બહુ ખરાબ રીતે જોતા હતા અને કન્ટિન્યુઅસલી જોતા હતા. આમ હું કંઈ બી વસ્તુ બહાર કાઢું કે કંઈ બી વસ્તુ કરું, મેં કીધું આજ તો પૂરું, આજે મારું મતલબ પૂરું જ છે એમ, એવું થઈ ગયું હતું અંદરથી મને. ફાઇનલી હોટલે પહોંચી ગઈ. હું હોટલની રેલવે સ્ટેશનની ડબ્બાની બહાર નીકળીને તો જ મને એમ થઈ ગયું હા શું ફાઇનલી બહાર નીકળી ગઈ. જવાય પણ હારે કોકને લઈને જવાય ઇફ લોકલમાં ટ્રાવેલ કરવું હોય તો, બાકી લોકલ નહીં યાર. બહુ હેરાન થઈ ગયા છું. મને રડવું આવતું હતું જોરથી, પણ મેં કીધું શું કરું. હું બોલી બી દેત, બાંધી બી લેત, પણ પછી જે થાય ને એ બધું મારે નહોતું ક્રિએટ કરવું. બધું હું કરી શકું, બાંધી બી શકું, બોલી બી શકું, પણ જે પછીનું છે ને એ બધું એકલી હું કરે જ ને. તો અત્યારે મને ખબર છે કે લોકલમાં આખું વિચાર કરો, તમારી આજુબાજુમાં 10 માણસ છે ને, વચ્ચે તમે એકલા છો, તો એ બહુ ખરાબ ફીલ થતું હતું. એટલે મેં કાંઈ ના કર્યું. મને ઓફકોર્સ છોકરીને ડર લાગે, એવી છોકરો હોત તો બાંધી લેત, છોકરીને શું કામ ડર લાગે એવી તમે બી સમજી શકો. સો યા, આજના વ્લોગમાં આટલું જ. અત્યારે ફંક્શન છે પણ હું કોસ્ચ્યુમ નથી લઈને આવી. કોસ્ચ્યુમ સવારે પહોંચશે અહીંયા, તો સવારે જે બી ફંક્શન છે હું સવારે પતાવીશ. તો યા ગાઈસ, મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો અને પ્લીઝ ધ્યાન રાખજો. મારી યારે બહુ ખરાબ થયું, તમારી યારે ના થાય એટલા માટે મેં શેર કર્યું. બાકી મારા શેર નહોતું કરું કેમ કે નેગેટિવ ઇફેક્ટ પડે, પણ હું બધી વસ્તુ શેર કરું તો મારે આ વસ્તુ શેર કરવી જરૂરી હતી. સો યા ગાઈસ, બાય. મળીએ જલ્દીથી. કાલે ફ્રેન્ડના લગ્નમાં આવ્યા છીએ તો એન્જોય કરીએ, આ બધી વસ્તુ ભૂલી જાય. યા ગાઈસ, ચલો ગુડ નાઇટ, ટાટા, સી યુ, લવ યુ.